નમસ્તે વિદ્યાર્થીઓ, હું કે એમ ડાભી મારી યુટ્યુબ ચેનલ ડિઝાયર એજ્યુકેશનમાં આપ સૌને ફરીથી આવકારું છું. આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર ચોથા પાઠ એટલે કે બેન્કિંગ અને નાણાકીય નીતિની અંદર એક ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન જે તમને વિભાગ ઈની અંદર 5 માર્કના પ્રશ્નોની અંદર પૂછી શકાય એવો મહત્ત્વનો પ્રશ્ન નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોની સમજૂતી મેળવવાના છીએ. તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, તમને ઈ વિભાગની અંદર જે 5 માર્કનો પ્રશ્ન પૂછાય છે, જે સવિસ્તાર ઉત્તર લખવાનો હોય છે, એ પ્રશ્ન આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ નાણાકીય નીતિના મુખ્ય સાધનોની વાત. તો નાણાકીયના જે સાધનો છે એને 2 વિભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. પહેલો જે સાધન છે એને પરિમાણાત્મક એટલે કે સામાન્ય સાધન તરીકે ઓળખવામાં આવે છે. આ પરિમાણાત્મક સાધનો એવા છે કે સમગ્ર અર્થતંત્ર પર, સમગ્ર દેશ ઉપર એકસરખી અસર પહોંચાડે છે, માટે આ સાધનોને સામાન્ય સાધનો તરીકે ઓળખવામાં આવે છે. તો આ પરિમાણ સાધનો જે છે એ 7 સાધનો છે, એની સમજૂતી આપણે આ વિડીયોની અંદર કેળવવાના છીએ. તો શરૂઆત કરીએ. પહેલું, બેંક રેટ, કે જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવાય છે. એટલે કે આરબીઆઈ એ દેશની સૌથી મોટી બેંક છે અને વેપારી બેંકો એના અંડરમાં રહેલી નાની બેંકો છે. જ્યારે આ વેપારી બેંકો પાસે નાણાંની અછત હોય ત્યારે એ આરબીઆઈ એટલે કે મધ્યસ્થ બેંક પાસે ઉછીના નાણાં લે છે. એટલે જે વ્યાજના દરે ઉછીના નાણાં લે છે એને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે, આમ નાણાંનો પુરવઠો ઘટે છે. એટલે કે આરબીઆઈ જે છે મોટી બેંક, સૌથી મોટી બેંક, એ વેપારી બેંકોને ધિરાણ મોંઘાવા એટલે કે વધારે વ્યાજના દર આપતી હોય તો વેપારી બેંકોને પણ જે ધિરાણ લેવું મોંઘું પડશે. મોંઘું પડવાને કારણે તે પ્રજાને પણ ઊંચા વ્યાજના દરે ધિરાણ આપશે. એટલે વ્યાજનો દર ઊંચો હોય તો ગ્રાહકોને પણ એ લોન મોંઘી પડે છે. પરિણામે એ ગ્રાહકો વેપારી બેંકો પાસેથી ઓછા નાણાંનું ધિરાણ લેશે. આમ નાણાંનો પુરવઠો અર્થતંત્રની અંદર ઘટતો જોવા મળે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક આ વધારે નાણાંનો પુરવઠો ઘટાડે છે અને ફુગાવો હોય ત્યારે ઓછો થાય છે. એટલે કે જો અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો વધી ગયો હોય તો બેંક રેટ વધારવામાં આવે, જેથી કરીને વેપારી બેંકો મધ્યસ્થ બેંક પાસેથી ઓછું ધિરાણ લે અને ગ્રાહકો વેપારી બેંકો પાસેથી ઓછું ધિરાણ લે. એટલે અર્થતંત્રની અંદર ફુગાવો હોય એ અંકુશિતમાં આવે છે. જ્યારે મંદીની પરિસ્થિતિમાં એનાથી ઉલટું જોવા મળે છે. મંદીમાં શું થશે તો કે મંદીની અંદર જો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટેલો હોય તો આરબીઆઈ ઓછા વ્યાજના દરે વેપારી બેંકોને ધિરાણ આપશે. એટલે વેપારી બેંકો પણ ઓછા વ્યાજના દરે પ્રજાને ધિરાણ કરશે. એટલે કે વ્યાજનો દર ઓછો હશે, લોકો વધારે લોન લેશે. પરિણામે અર્થતંત્રની અંદર જે મંદી છે એનું વાતાવરણ દૂર થતું જોવા મળે છે. બેંક રેટ એટલે કે જે વ્યાજનો દર નીચો રાખવામાં આવે છે એને સસ્તા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. અને જો બેંક રેટ ઊંચો રાખવામાં આવે તો એને મોંઘા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત કરીએ આપણે બેંક રેટની. એટલે બેંક રેટ એ લાંબા ગાળાની વાત કરવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો એ બેંક રેટ દ્વારા નિયંત્રણ કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જેવા સાધનોનો ઉપયોગ કરે છે. કારણ બેંક રેટ એ લાંબા ગાળાનો રેટ છે, જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ ટૂંકા ગાળાનો રેટ છે. તો અત્યાર સુધી જે બેંક રેટની વાત કરતા હતા તો જુદા જુદા વર્ષો દરમિયાન આરબીઆઈ બેંક રેટનો દર કેટલો હતો એ આપણે નીચેના કોષ્ટક દ્વારા સમજૂતી મેળવીશું. તમે કોષ્ટકની અંદર જોઈ શકો છો. 1953માં 3.5, 81માં 10%, 91માં 12% અને 2016માં 7% રાખવામાં આવ્યો છે. અને આ જે માહિતી આપણે પ્રાપ્ત થઈ છે એ www.rbi.org પરથી મેળવી શકાય છે. એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની જે વેબસાઇટ છે ત્યાંથી આ માહિતી આપણે પ્રાપ્ત થઈ છે. તો નાણાકીય નીતિના જે પરિમાણાત્મક સાધનો છે એનું સૌથી અગત્યનું સાધન જે બેંક રેટ, અહીં વાત આપણે પૂરી કરી છે. તો બીજું જોઈએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. હમણાં જ આપણે વાત કરી કે આરબીઆઈ પહેલાંના સમય કરતાં હાલના સમયની અંદર જે બેંક રેટનો ઉપયોગ કરતા હતા એના બદલે હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો ઉપયોગ કરે છે. તો જોઈએ રેપો રેટ કોને કહેવાય અને રિવર્સ રેપો રેટ કોને કહેવાય. કે જ્યારે વેપારી બેંકોને ખૂબ જ ટૂંકા ગાળા માટે, 1 દિવસ માટે, 7 દિવસ માટે કે 15 દિવસ માટે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે આરબીઆઈ પાસેથી નાણું જે ઉછીનું લે છે અને જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવો ટૂંકા ગાળા માટે વ્યાજ
ઓછા વ્યાજના દરે અથવા તો જે વ્યાજના દરે નાણું ધીરે એને રેપો રેટ કહેવામાં આવે છે. ફરીથી, વેપારી બેન્કો ટૂંકા સમયગાળા માટે મધ્યસ્થ બેંક પાસે જે વ્યાજના દરે નાણું ઉછીનું લે એને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. સમજી લઈએ રેપો કોને કહેવાય. રેપો રેટ તે કે રેપો એટલે રીપર્ચેસ રેટ. ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેન્કો આરબીઆઈને કોઈ વટાવ દરે અથવા પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જે જામીનગીરી છે મધ્યસ્થ બેંકમાં જમા કરાવે છે અને જે વ્યાજના દરે નાણું લે છે એને વ્યાજનો દર એને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. જો અર્થતંત્રની અંદર ફુગાવો હોય તો આરબીઆઈ રેપો રેટ વધારે છે, જેથી વેપારી બેન્કો ઓછું ધિરાણ લે અને પ્રજા સામે ધિરાણ ઓછા આપે. આમ પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો એટલે કે ફુગાવો ઘટે. આમ મંદીના સમયમાં રેપો રેટ નીચો રહે છે. જો અર્થતંત્રમાં ફુગાવો એટલે કે નાણાંનો પુરવઠો વધારે છે તો શું કરશે તે કે મધ્યસ્થ બેંક છે એ રેપો રેટનો દર ઊંચો રાખે છે, જેથી વેપારી બેન્કો મધ્યસ્થ બેંક પાસેથી ઓછું નાણું લે અને પ્રજા પણ વેપારી બેન્કો પાસેથી ઓછું ધિરાણ લે, જેથી અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો જળવાઈ રહે. એ જ રીતે જો મંદી હોય અને અર્થતંત્રની અંદર જો નાણું ઓછું હોય તો રેપો રેટ નીચો રાખશે, જેથી વેપારી બેન્કો મધ્યસ્થ બેંક પાસેથી વધુ નાણું લેશે. એટલે વેપારી બેન્કોને વધુ નાણું લેશે એટલે વેપારી બેન્કો ગ્રાહકોને વધુ ધિરાણ કરશે, એટલે અર્થતંત્રની અંદર મંદીની પરિસ્થિતિ પણ દૂર થતી જોવા મળે છે. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ છે, હવે અત્યાર સુધી જે વાત કરી તે વેપારી બેન્કો મધ્યસ્થ બેંક પાસેથી ધિરાણ લેતા હતા. ક્યારેક એવું પણ બની શકે કે મધ્યસ્થ બેંકને પણ વેપારી બેન્કો પાસેથી નાણાંની જરૂર પડે. તો જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે વેપારી બેન્કો પાસેથી ધિરાણ લે છે અને આવા રેટને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. રિવર્સ એટલે કે ફરીથી. અહીં મધ્યસ્થ બેંક વેપારી બેન્કો પાસેથી ધિરાણ લે છે, એટલા માટે એને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેન્કોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષિત થાય છે અને વધારાના નાણાં તે આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. આમ તે સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. એટલે કે વેપારી બેન્કો જો મધ્યસ્થ બેંક વધુ વ્યાજનો દર આપતી હશે તો મધ્યસ્થ બેંકને તેઓ વધુ ધિરાણ કરશે અને પ્રજાને ઓછું ધિરાણ કરશે. પરિણામે બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. એટલે કે અર્થતંત્રની અંદર જો ફુગાવો હોય તો આ રેપો રેટને બદલે રિવર્સ રેપો રેટનો ઉપયોગ કરીને મધ્યસ્થ બેંક નાણાકીય નીતિના સાધન દ્વારા એ અર્થતંત્રમાં અંકુશિત તારીખે સ્થિરતા લાવવા માટેનું કામ કરે છે. આમ રિવર્સ રેપો રેટ નીચો હોવાથી નાણાંનો પુરવઠો વધે છે. એટલે કે જો રિવર્સ રેપો રેટ નીચો હોય એટલે કે મધ્યસ્થ બેંક ઓછા વ્યાજના દરે જો વેપારી બેંકો પાસેથી ધિરાણ લેતી હોય તો એના કરતાં જે પ્રજા જે વ્યાજના દરે ધિરાણ કરે છે એટલે ધિરાણ આપવાનું કામ વેપારી બેંકોને સરળ લાગશે. એટલે રિવર્સ રેપો રેટ દ્વારા તે અર્થતંત્રની અંદર મંદીની પરિસ્થિતિ દૂર કરવા માટેનો ઉપયોગ કરે છે. તો હવે આપણે જોઈશું કે છેલ્લા કેટલાક વર્ષોની અંદર રેપો રેટ અને રિવર્સ રેપો રેટની અંદર જે ફેરફાર થયો છે એની આંકડાકીય માહિતી. જાન્યુઆરી 2006ની અંદર રેપો રેટનો દર 6.50 હતો, જ્યારે રિવર્સ રેપો રેટનું પ્રમાણ 5.50% હતું. માર્ચ 2010માં 5 અને 3.50 અને ઓગસ્ટ 2016ની અંદર જે ફેરફાર થયો છે એ રેપો રેટ 6.5 અને રિવર્સ રેપો રેટ 6. મોટે ભાગે રેપો રેટ અને રિવર્સ રેપો રેટની અંદર 18% અડધા એટલે કે 0.50% ફેરફાર જોવા મળે છે. આ પણ માહિતી આપણે www.rbi.org માંથી પ્રાપ્ત થઈ છે. તો અહીં આપણે નાણાકીય નીતિનું બીજું સાધન જેને પરિમાણાત્મક સાધન કહીએ છીએ એવું રેપો રેટ અને રિવર્સ રેપો રેટની તરીકેની ઓળખવામાં આવે છે. ફરીથી, જો વેપારી બેન્કો મધ્યસ્થ બેંક પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ મેળવે તો એને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જો વેપારી બેંક ઓછા વ્યાજના દરે અથવા તો જે વ્યાજના દરે વેપારી બેન્કો પાસેથી ધિરાણ મેળવે તેને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે બે સાધનોની વાત પૂરી કરી. આગળ વધીએ છીએ ત્રીજું, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. તો જ્યારે કટોકટીનો સમયગાળો છે અથવા કપરી પરિસ્થિતિ છે તેવા સમયની અંદર પણ આ પરિમાણાત્મક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના અછતના સમયે વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. એટલે કે જ્યારે વેપારી બેન્કોને કટોકટીનો સમયગાળો છે, અછતની પરિસ્થિતિ છે, ત્યારે વેપારી બેન્કો પોતાની પાસે રહેલી જે પણ જામીનગીરી છે એ મધ્યસ્થ બેંક પાસે ગીરવે મૂકે છે અને જે દરે ધિરાણ મેળવે છે
તે દરને કપરા સમયની સીતા માટેની જોગવાઈ તરીકે ઓળખવામાં આવે છે. આ જે દર છે એ રેપો રેટ દર કરતાં વધુ હોય છે અને 2016 પ્રમાણે આ દર એને 7% રાખવામાં આવ્યો હતો. તો રેપો રેટનો દર જે 2006માં આપણે વાત કરી હતી, 2016માં એ 6.5% હતો અને આ કપરા સમય માટે તે 7% છે. એટલે કે રેપો રેટ દર કરતાં કપરા સમયની સીતાલા માટેની જોગવાઈનો જે દર છે એ વધુ જોવા મળે છે, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કપરા સમયની સીતાલા માટેની જે જોગવાઈ છે એને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે વેપારી બેન્કો જ્યારે નાણાકીય કટોકટી અનુભવે છે અને જે વ્યાજના દરે મધ્યસ્થ બેંક પાસેથી ધિરાણ લે છે એને કપરા સમયની સીતાલા માટેની જોગવાઈનો દર તરીકે ઓળખવામાં આવે છે, જે રેપો રેટ કરતાં વધુ જોવા મળે છે. ચોથું, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, કેશ રિઝર્વ રેશિયો અને CRR તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, તમને પૂરું નામમાં પૂછી શકાય છે. CRRનું ફૂલ ફોર્મ જણાવો. તો કેશ રિઝર્વ રેશિયો. તમે ગુજરાતીમાં પણ જણાવી શકો, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. તો જોઈએ, RBIની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેન્કોએ પોતાની જે થાપણો છે એની અમુક ટકા રકમ RBI પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. એટલે કે જે પણ વેપારી બેન્કો પાસેની લોકોની જે થાપણો છે એની અમુક ટકા રકમ એણે રિઝર્વ બેન્ક પાસે અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોના પ્રમાણે ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળા એટલે કે ફિક્સ ડિપોઝિટના 2% જેટલી રકમ એને દરેક વેપારી બેન્કોએ મધ્યસ્થ બેંકમાં જમા કરાવવાની નક્કી કર્યું હતું. 1962 પછી જે કુલ થાપણના 3 થી 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું અને RBI એની જરૂરિયાત મુજબ CRRની અંદર ફેરફાર કરતું જોવા મળે છે. એટલે કે 1962 પછી જે કુલ થાપણ હોય એના 3 થી 5%ની વચ્ચે CRR નક્કી કરવામાં આવ્યું છે અને RBIને જ્યારે પણ ફેરફાર જણાય ત્યારે તે ફેરફાર કરી શકે છે. CRR જે છે, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, એનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા સાથે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં રહે તે માટેનો છે. જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો એકસાથે ઉપાડવા આવે તો બેન્કો પાસે પૂરતા નાણાં મળી રહે એ માટે CRRનો મુખ્ય હેતુ છે. ઘણી વખત વેપારી બેન્કોમાંથી ઘણા ગ્રાહકો એકસાથે નાણું ઉપાડવા આવે છે, તો આવા સમયે પોતાની પાસે વેપારી બેન્કો પાસે પૂરતું નાણું રહે એના માટે આ CRR રાખવાનો મુખ્ય હેતુ રહેલો છે. વળી આ સાધન ફુગાવાને નિયંત્રણ કરવા માટે પણ એક સાધન તરીકે વપરાય છે. એટલે કે અર્થતંત્રની અંદર જો નાણાંનો પુરવઠો વધી ગયો હોય તો એને ઘટાડવા માટે પણ રોકડ અનામતના પ્રમાણનો ઉપયોગ કરવામાં આવે છે. CRR વધે તો બેન્કો માટે શાક સર્જન કરવા માટે ઓછું નાણું રહે, તેઓ પ્રજાને ઓછું ધિરાણ આપે. આમ નાણાંનો પુરવઠો એટલે કે ફુગાવો નીચો રહે છે અને મંદીના સમયમાં CRR ઓછો કરાય છે. એટલે કે જો અર્થતંત્રની અંદર ફુગાવો છે એટલે કે નાણાંના પુરવઠામાં વધારો થયેલો છે તો CRR દ્વારા એના નાણાંના પુરવઠામાં ઘટાડો કરવામાં આવે છે. એ જ રીતે જો અર્થતંત્રની અંદર મંદી હોય, CRR દ્વારા એટલે કે રોકડ અનામતના પ્રમાણના ફેરફાર દ્વારા એમાં ઘટાડો કરી અને વધારો કરી નાણાંના પુરવઠામાં મંદીના સમયમાં પણ એનો ફેરફાર કરી શકાય છે. તો અહીં ચોથું સાધન રોકડ અનામતના ફેરફાર એટલે કે CRRની વાત પૂરી કરી. પાંચમું, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, જેને SLR તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી એક પૂરું નામમાં તમને પૂછી શકાય, SLRનું પૂરું નામ જણાવો. તો સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો, જેને સામાન્ય રીતે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેન્કોએ CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો જે હતું એનાથી ઉપરાંત પોતાની કુલ થાપણના 15% જેટલું મૂળ નકદ સોનું એટલે કે સરકારી જામીનગીરી વગેરે સ્વરૂપે રાખવું પડે છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દરેક બેન્કે CRR તો રાખવું જ પડે છે, એ ઉપરાંત 15% જેટલું અહીં ફેરફાર કરીશું, 15% નહીં પરંતુ 25% જેટલું મૂલ્ય નકદ સોનું સરકારી જામીનગીરી સ્વરૂપે રાખવું પડે છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, એ પ્રિન્ટિંગ મિસ્ટેક એટલે કે ટાઈપિંગ મિસ્ટેક થયું છે, 15% નહીં પરંતુ 25% નક્કી કરવામાં આવ્યું છે. જો SLR ઊંચો હોય તો વેપારી બેન્કોનું થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીમાં રોકાય છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે, જે કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં રહે છે. અને SLR વધુ હોય તો તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે,
તો એટલું SLR નીચું હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. તો આમ કાયદા માન્ય પ્રવાહિતાના પ્રમાણ દ્વારા પણ અર્થતંત્રની અંદર ફુગાવો અને મંદીના સમયગાળા દરમિયાન એમાં ફેરફાર કરીને પ્રજા પાસેનું વધારાનું નાણું અથવા ઓછું નાણાંની અંદર ફેરફાર કરી શકાય છે. તો કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ પણ એ પરિમાણાત્મક સાધનોનું એક મહત્વનું સાધન ગણવામાં આવે છે. તો અહીં આપણે 5 સાધનોની વાત પૂરી કરી. એકવાર એને 5 સાધનોનું ખાલી નામ યાદ કરી લઈએ. પહેલું બેંક રેટ, બીજું રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, ત્રીજું કપરા સમયની અંદર સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, ચોથું રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર એટલે CRR, પાંચમું કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ જેને SLR તરીકે ઓળખવામાં આવે છે. આગળ ખુલ્લા બજારના કાર્યો જેને ઓપન માર્કેટ ઓપરેશન એટલે કે OMO તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ કે અર્થતંત્રમાં જ્યારે નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા જ્યારે RBI ખુલ્લા બજારમાં જામીનગીરીનું ખરીદ કે વેચાણ કરે છે, જેની મદદથી અર્થતંત્રની અંદર નાણાંના પુરવઠાનું નિયંત્રણ મેળવે છે. જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. જ્યારે અર્થતંત્રની અંદર ખુલ્લા બજારમાં જામીનગીરી વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. આમ અર્થતંત્રની અંદર ફુગાવો અને મંદીનું નિયંત્રણ કરવા માટે આ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ભારતમાં 1991 પહેલાં આ સાધનોનો ખાસ ઉપયોગ થતો ન હતો. તો સમજીએ કે જો સરકારી જામીનગીરી RBI ખરીદે એટલે કે RBI પાસેથી નાણું અર્થતંત્રમાં આવશે અને અર્થતંત્રની અંદર જો વેચાણ કરે તો નાણું અર્થતંત્રમાંથી RBI પાસે આવશે. તો આ મંદી અને ફુગાવાના સમયની અંદર નિયંત્રણ કરવા માટે આ મહત્વનું કાર્ય ગણવામાં આવે છે. અને છેલ્લું જેને સ્ટરીલાઇઝેશનની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. RBIના સરવૈયાને હુંડિયામણમાં વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્તિ કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ. તો જોઈએ કે જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે RBI હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાય છે. એટલે કે ઘણીવાર જો આયાત વધી જાય તો આપણા દેશનું નાણું વધારે વિદેશમાં જાય, અથવા તો ઘણીવાર વધુ નિકાસ થાય તો વિદેશનું વધુ નાણું આપણા દેશમાં આવે. તો આવા સમયની અંદર જે આપણું વિદેશી હુંડિયામણનું જે સરવૈયું છે એ ખોરવાય છે. તો આવી પરિસ્થિતિમાં નિયંત્રણ કરવા માટે RBI હુંડિયામણની પુરાંત અથવા તો ખોટ જેટલા પ્રમાણમાં સરકારની જામીનગીરી ખુલ્લા બજારમાં ખરીદી અને વેચાણ કરીને સરવૈયાની સમતુલા જાળવે છે. એટલે કે જો અર્થતંત્રની અંદર વિદેશી હુંડિયામણની વધારે એટલે કે નિકાસ વધી થઈને પુરાંત વધી ગયું અને આયાત વધી એટલે કે આપણા દેશનું વિદેશી હુંડિયામણનું જે ઘટ થઈ તો એની જે ખુલ્લા બજારની જામીનગીરી છે એ વેચીને RBI એની સમતુલા જાળવવાનું કામ કરે છે, જેથી કરીને સમગ્ર અર્થતંત્ર અંદર નાણાંની સમતુલા છે એ જળવાઈ રહે. તો અહીં આપણે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોની 7 સાધનોની વાત પૂરી કરી. હવે પછીના વિડીયોની અંદર આપણે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોની ચર્ચા કરીશું.